અમરીશ રાજા ભગવાનના અનન્ય ભક્ત, સૂર્યવંશમાં જેની નોંધ મહારાજે વચનામૃતના પણ લીધી, શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું અમરીશ રાજાની પેઠે અમારા આત્મનિવેદી ભક્તો. એ કેવા ભક્ત હશે કે જેની ભક્તિને પરવશ થઈ ભગવાને એની સેવા માટે સુદર્શન ચક્ર મૂકેલું. એ અમરીશ રાજા અને એકાદશી 12 મહિના સુધી એકાદશીનું વ્રત કર્યું હોય અને એમાં દુર્વાસા ઋષિ આવ્યા એટલે ઋષિને જમાડીને જમવું. દુર્વાસા ઋષિ હું જમવા આવું છું એમ કહી સ્નાન કરવા ગયા. હવે ઈરાદાથી મોડું થયું કે જે કારણથી મોડું થયું તે આવવામાં વિલંબ થયો. આ બાજુ ત્રયોદશીનો પ્રારંભ થઈ જાય તો દ્વાદશીના સમયમાં પારણા થયા હોય તો એનું ફળ મળે, નહીતર ત્રયોદશીના પ્રારંભ પછી એકાદશીનું ફળ મળતું નથી. એટલે શું કરવું? અવસર જાય છે, ત્રયોદશી પ્રારંભ થવાની ક્ષણ આવી ગઈ. આ બાજુ દુર્વાસા ઋષિને જમાડ્યા વિના જમવું કેમ? એને આમંત્રિત કર્યા છે. મનની મૂંઝવણ. ત્યારે શાસ્ત્રને જાણનારા શાસ્ત્રજ્ઞ વિદ્વાન પુરુષોને પૂછ્યું શું કરવું મારે? ત્યારે શાસ્ત્રના એ પ્રકાંડ જ્ઞાતાઓ એક એવો નિષ્કર્ષ અને નિર્ણય આપ્યો. ભગવાનના ચરણમાં અર્પણ થયેલું તુલસી છે, એનાથી પારણા કરવાથી એ જમ્યા પણ કહેવાય, એટલે કે પારણું કર્યું પણ ગણાય અને ન પણ ગણાય. પ્રસાદ લીધો હોવા છતાં પણ કંઈ ન લીધું ગણાય. અને શાસ્ત્રના વચનની શાખથી અમરીશ રાજા તુલસી પત્ર ભગવાનના ચરણમાં અર્પિત થયેલું તુલસીએ મુખમાં મૂક્યું. આ બાજુ દુર્વાસાએ જાણ્યું અને દુર્વાસાજી આવ્યા છે. ક્યાં ભગત કા દિખાવા કર રહે, આમંત્રિત કરતે હુએ ભી ખા લિયા. આમ ક્રોધાયમાન થઈ અને પોતાની જટા પછાડીને એમાંથી કૃત્યાઓ ઉત્પન્ન કરી. દુર્વાસાએ મોકલેલી કૃત્યાઓ અમરીશ રાજાને મારવા જાય ત્યાં સુદર્શન જે રક્ષા માટે મૂકેલું સુદર્શન ચક્ર એ દુર્વાસાની કૃત્યાઓ તો ત્યાંથી ભાગી છૂટી, પણ એ પછી દુર્વાસાની પાછળ થયું. દુર્વાસાની પાછળ થયેલું સુદર્શન ચક્ર દુર્વાસાજી એ બચવા માટે ત્યાંથી ગયા. ભગવાન ભોળાનાથ પાસે ગયા. ભોળાનાથે પણ કહ્યું ભાઈ એમાં મારું કંઈ કામ નથી. બ્રહ્માજી પાસે ગયા, એમને ના પાડી. જેનું સુદર્શન ચક્ર છે એની પાસે જાઓ. ભગવાન પાસે આવ્યા. ભગવાને કહ્યું પણ અહમ ભક્ત પરાધીનો. ત્યારે દુર્વાસાજી એ અમરીશ રાજા પાસે આવ્યા અને અમરીશ રાજા પાસે આવેલા દુર્વાસા માફી માગી, મારી ભૂલ થઈ. પણ અમરીશ રાજા કેવા ભગવાનના ભક્ત હશે, એને કહ્યું કે મને જેવો પૂર્વ ભાવ હતો એવો ભાવ જો અત્યારે હોય તો હે સુદર્શન ચક્ર આપ શાંત થઈ જાઓ. અને સુદર્શન ચક્ર શાંત થઈ ગયું. સુદર્શન ચક્ર શાંત થઈ ગયું. ભક્તો, દુર્વાસા ઋષિ એનો માનથી પરાભવ થયો. એટલા માટે ભક્તો, માનના કારણે પતન થવાના ઘણા બધા પ્રસંગો. વાત દુર્વાસાની નથી, વાત મારીને તમારી છે.